નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। ઝઘડિયાના તલોદરા ગામની સીમમાં આવેલ ખેતરમાં નીંદણના કામ અર્થે ગયેલી કાંતાબેન વસાવા નામની મહિલા ઉપર ગામના જ રહીશ રમેશ વસાવાએ ગત તારીખ 9 જૂન 2018ના દિવસે કુહાડીના ઘા ઝીકી નિર્મમ હત્યા કરી નાખી હતી। જે તે સમયે ઝઘડિયા પોલીસ મથકે નોંધાયેલ આ હત્યાના ગુનાનો કેસ અંકલેશ્વર સેન્સ કોર્ટના જજ રાહત કરની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ જીગર પંચાલ દ્વારા રજૂ કરાયેલ પુરાવાઓ તેમજ દલીલોને ગ્રાહ્ય રાખી હત્યારા આરોપી રમેશ વસાવાને આજીવન કેદની સજા ફટકારી હતી। તારીખ 9/6/2018ના રોજ તલોદરા ગામના કાંતાબેન નીંદવા માટે ખેતર ગયેલા હતા ત્યારે ગામના રમેશ ઉર્ફે અમસો વસાવા સાથે ઝઘડો કરી ગળાના ભાગે કુહાડીના ઘા મારી હત્યા કરેલી તે બાબતે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ઈપી કોડની કલમ 302 મુજબનો ગુનો નોંધાયેલ હતો। જે કેસ અંકલેશ્વરના મહેરબાન સેશન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા પુરાવાના આધારે આરોપી રમેશ ઉર્ફે અમસોને નામદાર સેશન્સ જજ શ્રી રાહતકર સાહેબે આજીવન કેદની સજા કરેલ છે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।